પાટણથી સમાચાર સંખારી ગામે આવેલ સંખારી પગાર કેન્દ્ર શાળા અતિ જર્જરિત છે। શાળામાં બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના બાળકો અભ્યાસ કરે છે। આ શાળાનું બિલ્ડિંગ 100 વર્ષ જૂનું અને અતિ જર્જરિત છે। છતમાંથી પોપડા પડે છે, સળિયા દેખાય છે, ચોમાસામાં છતમાંથી પાણી પણ પડે છે। બાળકો આ તમામ પરિસ્થિતિમાં યોગ્ય રીતે અભ્યાસ નથી કરી શકતા। શાળાના આચાર્ય, સરપંચ તેમજ એસએમસીના સભ્યો દ્વારા પાટણ તાલુકા ટીપીઓને નવીન શાળાનું નિર્માણ કરવા અંગે લેખિતમાં રજૂઆત પણ થઈ। હવે સરકાર ક્યારે આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ નવીનીકરણ કરે છે તેની રાહ જોવાઈ રહી છે। सरकार है बाळकोने सारू शिक्षण और सुरक्षित जगह शिक्षण मळे तेना माटे अलग अलग प्रयासों करता हो, परंतु आपने हूँ आ कड़वी वास्तविकताना दृश्यों बतावीश के पाटण तालुकाना संखारी गाम खाते आवेली जे संखारी पगार केन्द्र शाळा है तेना आपने हूँ दृश्यों बतावવાનો प्रयत्न करीश। आप दृश्यना अंदर जोई रह्या छो कि रूमना ते तमाम पोपड़ा है ते अमने अमुक थोड़ाक दिवस अगाऊ नीचे पड्या छे ने हजी हाल पण तमे जोई रह्या छो तमामे तमाम पोपड़ा है ते नीचे छे। એટલે કહી શકાય કે જે સંખારી પ્રાથમિક કેન્દ્ર શાળાનો આ ધોરણ 1 નો એટલે નાના બાળકોનો વર્ગખંડ હતો ને તેના અંદર જે જર્જરિત હોવાના કારણે જે પોપડા પડ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ ટળી હતી નહીં। પરંતુ કહી શકાય કે જે રીતના સરકાર છે તે નવી શાળાઓ, આધુનિક શાળાઓ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે, પરંતુ ક્યાંક આવી તંત્રની બેદરકારીના કારણે આવી જે શાળાઓ છે તે રહી જતી હોય છે। સાથે કહી શકાય કે આ શાળાનું સ્ટ્રક્ચર છે તે 100 વર્ષ જૂનું સ્ટ્રક્ચર છે ને પરંતુ અત્યાર સુધી તેને ખાલી રિનોવેશન જ કરવામાં આવે છે, મલમ પટ્ટી જ કરવામાં આવી છે। પરંતુ કહી શકાય કે મલમ પટ્ટીના અંદર પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે હાલ આ શાળાના અંદર 300 થી વધુ બાળકો છે તે અભ્યાસ કરે છે, પરંતુ આ શાળાની હાલત તમે જોઈ રહ્યા છો કે 11 થી વધુ જે રૂમો આવેલા છે શાળાના તે જર્જરિત હાલતના અંદર છે। ગ્રામજનો તેમજ વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા આ દિન સુધી આ શાળાનું જે રિપેરિંગ કામ તેમજ તેને જર્જરિત સાબિત કરીને તેને નવેસરથી બનાવવાની કામગીરી કરવી જોઈએ તે કરવામાં આવી નથી। પરંતુ કહી શકાય કે હાલ તો બાળકો છે તે જીવના જોખમના અંદર ત્યાં શાળાના વર્ગખંડોના અંદર અભ્યાસ કરે છે। સાથે ચોમાસાના અંદર અનેક રૂમોના અંદર જે વરસાદી પાણી પણ પડતું હોય છે, પરંતુ તેને વધારવા પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો દ્વારા વારંવાર ઉપલા લેવલે રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા આ જર્જરિત ઓરડા છે તેને ના નીચે પાડવામાં આવે છે કે ના નવેસરથી બનાવવામાં આવે છે, તેને લઈને હાલ તો ગ્રામજનોના અંદર પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। મારું નામ ડોડિયા ઋત્વી દીપકભાઈ છે અને મારી શાળા લગભગ 100 વર્ષ જૂની છે। મારી શાળાનું નામ સંખારી પગાર કેન્દ્ર શાળા છે। શાળામાં ચોમાસા દરમિયાન વરસાદના ટીપાના પાણી રૂમની અંદર આવે છે, પોપડા ઉકળે છે, જેથી બાળકોમાં ભય રહે છે અને તેના ભેજના કારણે પ્રોજેક્ટર પણ બંધ થઈ ગયા છે, જેથી બાળકોને બહાર બેસીને ભણવું પડે છે। અને અમારી સરકાર પાસે એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમારી શાળા નવી બને। અમુક રૂમમાં ઉપરથી પોપડા પડે છે, જેથી બાળકો ભયભીત થઈ જાય છે અને ઘરે માતા પિતા જ્યાર સુધી અમે ઘરે ના જઈએ ત્યાર સુધી ચિંતા કરતા હોય છે કે બાળક સલામત હશે કે નહીં હોય। પછી અમારા અમુક રૂમોમાં પાણી ટપકે છે, જેથી પ્રોજેક્ટર પણ બગડી ગયા છે અને આ સ્કૂલ તો 100 વર્ષ જૂની છે, એટલે કે મારા દાદાના પણ દાદા અહીંયા ભણેલા છે। અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે અમારી શાળા જલ્દી ને જલ્દી બનાવી આપે જેથી અમે સરખી રીતે ભણી શકીએ। ચોમાસામાં ઉપર પાણી ભરાઈ રહે એટલે ઉપરથી વધારે પોપડા પડે છે અને પોપડા પડવાના કારણે બાળકો ઉપર પડવાની પણ અમને બીક રહે છે। એટલે બસ મારી તો એટલી જ ઈચ્છા છે કે તંત્ર દ્વારા જલ્દી પગલાં લઈ અને અમારી શાળાને અદ્યતન બનાવે। અમારી શાળા શિક્ષણની દ્રષ્ટિએ તો શ્રેષ્ઠ છે જ, પણ અદ્યતન બને તો વધારે અમારી શાળાને ફાયદો થાય। બસ એવી જ મારી તંત્રને માગણી છે। તાત્કાલિક સર્વે કરી નવું ટેન્ડર નહીં પાડવામાં આવે તો ગામ લોકોને સાથે રાખી તમામ ગામ લોકો તાળાબંધી પણ કરીશું। પણ એવી વિનંતી છે શિક્ષણ વિભાગને તાળાબંધી ના કરવી પડે। આપ જાગૃત છો, આપ શિક્ષિત છો, એટલે આપણે શિક્ષણ વિભાગ હશે શિક્ષણનું મહત્ત્વ જાળવી શિક્ષણમાં વિદ્યાર્થીઓને આગળ વધારવાનો કોઈ આકસ્મિક કારણ ભૂકંપ જેવી પરિસ્થિતિ આવશે ત્યારે જ સર્વે થશે કે કોઈ આકસ્મિક કારણ બનશે, કોઈ વિદ્યાર્થીને વાગશે પછી જ સર્વે કરવામાં આવશે। આ શિક્ષણ વિભાગનો પ્રશ્ન રહ્યો। શિક્ષણ વિભાગ તાત્કાલિક સર્વે કરે એ મારી આપના માધ્યમથી વિનંતી છે। 30/12/2025ના રોજ અહીંયાથી આખો ઠરાવ અને એક શાળાની અરજી કરી અને ફોટોગ્રાફી સાથે 14 રૂમોની અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને 30/12/2025ના રોજ શાળા આખી ડેમેજ બતાવવા માટે કે જે હાલ બાળકો જે બેસે છે એમાં અમુક રૂમોની અંદર તો પોપડા ખરે છે, જે ખૂબ ભયજનક છે।
તેથી અમારી માગણી છે કે ટૂંક સમયમાં શાળાનો સર્વે કરી અને શાળા નવી બને.